સમાચારોમાં આગળ વધીએ। સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળા બાદ મોટો ઘટાડો। 1 કિલો ચાંદીનો ભાવ 2,37,500 થયો। ચાંદીનો ભાવ ગતરોજ 2.5 લાખને પાર પહોંચ્યો હતો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 પર પહોંચ્યો છે। સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળા બાદ મોટો ઘટાડો નોંધાયો છે। 1 કિલો ચાંદીનો ભાવ જે 2,37,500 થયો છે। ચાંદીનો ભાવ ગતરોજ 2.5 લાખને પાર પહોંચ્યો હતો અને ધરખમ ઘટાડો આજે નોંધાયો છે। 2,37,500 ભાવ થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। લગ્નસરાની સિઝન જ્યારે આવવા જઈ રહી છે ત્યારે આ સમાચાર સાંભળીને એ તમામ યુવક યુવતીઓ ખુશ થશે જેમના લગ્ન લેવાના છે અને ઘરેણાઓની ખરીદી તેમને કરવાની છે। પાટણના રાધનપુરમાં દારૂનું દૂષણ બંધ કરાવવા માંગ। ચલબાડા ગામમાં દારૂનું દૂષણ બંધ કરાવવા મહિલાઓ અને પુરુષો બહાર આવ્યા। ગામને દારૂ જેવા વ્યસનોથી મુક્ત બનાવવા ગ્રામજનોની રજૂઆત। ગામમાં મહિલાઓ અને પુરુષો એકઠા થઈને દારૂ બંધ કરાવવા સૂત્રોચ્ચાર કર્યા। 5 દિવસમાં ગામમાં દારૂ બંધ કરાવવા પોલીસને અલ્ટિમેટમ। દારૂ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ। દિવસે કે રાત્રિના સમયે ગામમાં બહેન દીકરીઓ નીકળી શકતી નથી તેવું કહેવું છે ગ્રામજનોનું। ગામમાં 4 થી 5 જેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે જે પોલીસ રહેમ નજર હેઠળ છે। ગામમાં દારૂ વેચાણ સામે બોલીએ તો બુટલેગરો ધમકી આપે છે। સત્વરે ગામને દારૂના દૂષણથી બચાવવા કાર્યવાહી કરવા રજૂઆત। દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે। પોલીસ વાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર। તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણાવ તો હાલની અંદર 5 થી 7 અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે। ઘરે ઘરે અડ્ડા છે અને દારૂ બહુ જ વેચાય છે અને દારૂવાળાના અડ્ડે જાય તો અમે ફરિયાદ લઈ જાય તો અમને એમ કહે છે કે તમે શું કરી લેશો। પોલીસવાળા કે શું કરી લેશો। અમને બધા એમ ધમકી આલે છે। ધમકી આલીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે, તમારાથી જે થાય એ કરી લો। સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે, સાહેબને ખબર છે, વારંવાર સાહેબને ખબર છે કે દારૂ આ બંધ થતો નહીં। એ આવે છે તો અહીંયાને આ હપ્તાની લઈને જાય છે તો અહીંયાને ખબર નથી કે દારૂ આ બંધ કરા બરાબર। તો અમારે દારૂ પીને હાજે આવી ના આવે એવી ગાલીઓ બોલે છે। બૈરા છોકરાઓને હાજે હસીને રોટલો ખાવા નહીં દેતા। લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક 25 લાખનો વિદેશી દારૂ પકડાણો હતો। હિટલિસ્ટમાં તો છે જ મારું ગામ બરાબર। ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે પણ દારૂ બંધ થતો નથી। અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એમાં આ મહિલાઓ બધી ભેગી થઈ છે। એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે, બહુ હેરાન કરે છે। જામનગર મનપામાં રેકડી પાથરણાવાળાઓએ હોબાળો મચાવ્યો। પાથરણાવાળાઓને એસ્ટેટ વિભાગે હટાવતા તેમણે આ વિરોધ કર્યો। આ મુદ્દે કેટલાક અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓએ મનપા કમિશનરને રજૂઆત કરી અને નાના માણસોને ધંધો રોજગાર કરવા દે તે માટેની મંજૂરી આપવા માટે અપીલ કરી। આ તકે કમિશનરે પણ પાથરણાવાળાઓને રોકડું પરખાવ્યું કે ટ્રાફિકની અડચણ રૂપ કે મન ફાવે તેમ ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે તેમાં કોઈ બાદ નથી। એક જગ્યાએ 5 થી 10 રેકડી રહેતી હોય તો એટલી જ રેકડી રાખી અને 10-10 ફૂટની ગેપ રાખીને ધંધો કરે। કોઈ પણ ટ્રાફિક કે કોઈ ગંદકીનું ના કરે। એ રીતે જીએમસીના કાયદાનું પાલન કરી અને ધંધો બધા લોકો કરી શકે છે એવું કમિશનર સાહેબે રજૂઆત અમે કરી છે અને કમિશનર સાહેબે આ રીતની અમને વાત કરેલી છે। બનાસકાંઠાના પાલનપુરથી નીકળેલી કોંગ્રેસની આદિવાસી યાત્રા કાણોદર પહોંચી। સિદ્ધપુર પોલીસે મંજૂરી ન હોવાના કારણે યાત્રાને અટકાવ્યા બાદ દાંતા એમએલએ કાંતિ ખરાડી સહિત આગેવાનો કાણોદર પહોંચ્યા। કાણોદર નજીક આદિવાસી સમાજના ધરણા યાત્રા અટકાવવા બાબતે એમએલએ કાંતિ ખરાડીએ કહ્યું કે અમે અમારા દાખલા મેળવીને રહીશું। ધરણો આટલે નતા એ લોકો એમની સરકારી ગાડીમાં પાછા લઈ ગયા પાછા સરકારી ગાડીમાં જગ્યા છે આગળ બી લઈ ગયા અને સરકારી ગાડી પાછા ઓય બી લાયા। કેટલા દિવસ કેટલા વખત લઈ જાય કેટલા લાવે એમની નબળી નીતિ જાહેર થઈ રહી છે। ગુજરાત એકલું નહીં જો કે આખું રાજ્ય ને દેશ જોઈ રહ્યું કે ધર્મ ધક્કા ચાલુ કરી દીધા છે। કેટલા દિવસ પાછા લઈ જાય કેટલા પાછા લાવશે જે કરવું એ કરે પણ અમે અમારા દાખલા માટે અડીખમ રહેવાના છીએ। વડોદરાના મકરપુરામાંની સાંઈ દર્શન સોસાયટીમાં શ્વાનના આતંકના મામલે કોર્પોરેશનની ટીમે શ્વાનને પકડ્યો।
શ્વાનની સોસાયટીમાં 30થી વધુ લોકોને બચકા ભર્યા હતા. સોસાયટીમાં લોકોએ